તુરિયા વાવવા અને ગુવાર વાવવા નાખી લઈ ગયા છે તો પૈસા બે ખાડો એમ વાવવાની છે ને ગવારની પડીકી તોડે મેં કીધું હરખાયા હવામાં વાળશું. હાલો મિત્રો તો આપણે રીંગણીનો રોપ લઈ લીધો. ખાતર કે નથી દવા કાંઈ નહીં એમ ને એમ રોપ કરેલો બાજુ પી જાય ને પછી એટલું પાછું એને અંતર મેકવું પડે કેમ કે ચા હાલો બધાય ચા હલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં છીએ. તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે મિત્રો. નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને આપણે જવાનું છે તુરિયા વાવવા અને ગુવાર વાવવા. હાલો ઊંધું છે ઊંધું છે હા હા આપણે તો ઊંધા થઈ એ ઊંધું થાય જ. હાલો મિત્રો અમારા વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો અને લાઈક અને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે જઈએ છીએ તુરિયાને છોડાવવા. હાલો પાસ્તર વાવી દઈએ ને એમ તો ઓલરાઉન્ડ વાવી જ દીધેલા છે પણ આ પાછા વાવીએ પાછા વાવી દેવી. ઓલા તો મોટા મોટા થઈ ગયા પણ આ થોડાક વાવી દઈએ તો શિયાળામાં ખાવા થાય ને એવું છે. અને ઓલા તો ચોમાસામાં પૂરા થઈ જાય શિયાળામાં લાગુ પડી જાય. હાલો જઈ વાવવા. ને આ પાછું આ શાકભાજી છે ને મિત્રો 4 મહિનાનું હોય કા 4 મહિના કેમ કે દિવાળી આવે તો પતી જાય એવું છે આ. હાલો ફટાફટ મિત્રો વાવી દઈએ. હાલો વિડીયામાં બન્યા રહો ને લાઈક શેર કોમેન્ટ ત્રણ વસ્તુ ઘરે કરી નાખો. તો હાલો તો ફટાફટ અમે જઈએ છીએ નાજીને મળીએ. હાલો હાલો મિત્રો આપણે આવી ગયા બગીચામાં. કા રૂના અમી બકાલું વાવવાની જગ્યા ગોતતા પણ કઈ જડી નહીં. આમ જો મસ્તી નાખી લઈ ગયા છે. કેમ આવે અમારા મેડમનો ફોટો પેલા જેવી નહીં રહ્યો. ઉભા 1 મિનિટ સાંભળીને પાડ લઉં પછી તમને મળું. તો હાલો મિત્રો આપણે જગ્યા ફાઇલિંગ કરી લીધી છે. અહીંયા વાવવાનું છે ને અમારા મેડમ તોડે છે. આ બિયા ગણી લો ને કેટલા છે. બિયા ગણે છે બેઠી હવે કેટલા ગણે શું ખબર આમાં કેટલા છે શું ઘણા ખાડા થઈ જશે. કેટલા છે ગીણ્યા નથી પણ ભણેલી હોય ગણે જ ને શું એક ખાડો પૈસા બે ખાડો એમ ભલે ભણેલી નથી પણ એમ તો પાવરફુલ મગજ છે. હા 13 ને 14 ખાડા છે. 14 ખાડા ક્યાં છે મિત્રો ને હવે ગોચી છે એ જગ્યા પણ જગ્યા અહીં જ છે. આમાં ક્યાંક વાવી દેવી પણ આમાં મિત્રો વહેલા છે ને હવે આમાં વેલાયરા તો હાલશે હાલશે. હાલશે તો હાલો વાવવા મળો તો કેવી રીતે ખાડા કરીએ તો આપણી ફેમિલીને આમાં શું છે ગામડિયાને હોય ને ખબર હોય સિટીમાં કોને ખબર ન હોય. એક વાવી દીધો અમે દબાવજે ને ખિસકોલા કાઢી જાય આપણે કહેતા ને આવી રીતે કંઈક છે શાકભાજી વાવવાનું આજે કિંહોડા ને બીજું શું છે ગુવાર. કેમ કે ગુવાર બટાટાનું શાક અમારે છે ને ઓલી સોડિયું બહુ ભાવે ને આપણને પહેલેથી ગુવારમાં રસ નહીં ખોટું હું આપણે ઘીસોડા હાલે મિત્રો ને અમારે છે ને કોરું હોય ને તો મજા એવું છે ને વાવે છે. તો હાલો ઘીહોડા વાવી દઈ પછી તમને મળીએ ગવાર ટાઈમે બરોબર. ગવાર ક્યાં વાવવા દઈ ને તમને બતાવી. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. લાઈક શેર ને કોમેન્ટ કરી નાખો મસ્ત મસ્ત ને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો હાલો મિત્રો ફાઇલની ગવારની પણ અમને જગ્યા ગોતી લીધી. ખાડાઈ કરી નાખીને આંબાની હેઠે વાવવાની છે ને ગવારની પડીકી તોડે છે. એમાં તો પણ ઘણા બી નીકળ્યા. તા કેદી વાવી દે હું આ ગવારમાં જેવું બી આવે ને એટલે કઈ નક્કી ન હોય. એટલે મસ્ત મજાના પેલા ખાડા કરી નાખ્યા છે ને હવે કરે છે વાવેતર. કેમ કે આ પાછું હરખું દવાનું ધીમો ધીમો ઉડવા મીડ્યો છે ને મિત્રો. વાદળ સીડ્યું તમે જવા આમ આ રાતે તો મસ્ત આવતો ટાટું ટાટું કેવું વાતાવરણ હતું. હા કેવું મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ હતું યાર. હે મીડા છે નવા નવા કાઢવા. હવે મૂળિયા મૂકી દે કાલ પાઈ દીધી છે ખબર પડશે. પેલા જોઈ આવો પછી તમે આમાં આવજો પાછું. અમારે છે ને એને તો વાગેલું છે એટલે કઈ નીકુપાળા નથી કરી શકતા. હવે તો બધું કામ અમારી માથે આવી ગયું મિત્રો. આપણે ભાઈ હવે નિવૃત્તાની માથે એવા છીએ એટલે તમને કે યાર સપોર્ટ કરો. કેમ કે હવે જે કરવાનું છે ને આપણે સોશિયલ મીડિયામાં જ કરવાનું છે. કેમ કે હવે તમે આમાં સપોર્ટ કરો આ પછી બીજું કાંઈ થાય અમને સોશિયલ મીડિયા ઉપર જ આપણે આવવાનું છે. જાણવું હોય તો ફટાફટ કમેન્ટ કરજો. હા મને હું છેલ્લું હતું હું કેવી રીતે કામ નથી કરતો એ તમારે પહેલા કોમેન્ટ કરવી પડે યાર. મને શું પ્રોબ્લેમ છે કેમ કામ નથી કરતો એનો આખો અમે રિવેન્યુ આપી દઉં. સુખ દુઃખ તો આવવાનું જ છે યાર જીવનમાં. કેટલા વિધા જો કામે કીધું ને એ બી વચ્ચે ઓલે આપણને કઈ નાખો ઓલી નીકળશે ના.
હાલો હવે વરસાદ લગભગ આવી છે એવું લાગે હતા. ગવાર સોંપી જઈએ પછી તમને મળીએ. પવન ઉડી જશે મસ્ત મજાનો, પછી અવાજમાં થોડોક ફેર પડી જાય, તમને મજા ન આવે મને મજા ન આવે. હાલો મળીએ. હાલો મિત્રો, શાકભાજી વાવી દીધી ને મીડિયાથી ઘર તરફ ભાગવા. જો કાગળિયા લઈ લે હવે પાછા. મેં કીધું હરખાયા સવારમાં વાળશું. રીંગણી વાવી દેવી છે. રીંગણી નહીં હો, હમણાં વરસાદ થઈ જવા જેવો છે. વરસાદ તો કોને ખબર છે. બધું વાવી એક હારે ન જ દેવાય. રીંગણી રોપ તમે જો તો હું તમને એમ કહેવા માંગતી હતી, હમ. એક છે ને હમ. આ પાંચ પાસે ખાડા અહીં નાખી દે. કઈ બાજુ? 1 2 3 4 ને 5 અહીં નાખી દે. અને એક આ રીંગણી છોડવો કેમ છે એમ લેન કરી નાખી. એટલે આજોરીએ તો પાણી ચડી જાય, આ એમનો પીળો રહે ને પડખે પડખે વવાય જાય ને હા મરસી લાવશે એ વાવી દેવું. તો હાલો રીંગણી રોપ પેલા ગોતો કેવો છે એમ જોવો તો ખરે. બેગડા ભેગા ગારાવાળા બીગડે બગડ્યા ભેગ્યા બગડ્યા એવું છે ને. એમાં રવિભાઈ પાણી ઢોળે છે. મોટા હોય થડિયા વાળા એવા જોવાના છે મિત્રો. હાલો તો પેલા રીંગણી રોપ ખેંચી લઈ પછી તમને મળીએ. હાલો મિત્રો, તો આપણે રીંગણી રોપ લઈ લીધો. કેવો મસ્ત. બહુ ઝાઝા નથી લીધા મિત્રો, કેમ કે 500 છોડવા વાવવાના હતા. બીજી તો ઓર્ગેનલી વાવી નાખેલી છે. એમ તો વાવેલી છે પણ આ છે ને ભાઈ અમારા ગામડાના છે, તળાજા તાલુકા કોટડાના કોટડાના. હા કોટડાના રીંગણા છે ને અમારા રવિભાઈ હાથ પાડે છે. ઓર્ગેનિક વાવેલું છે, નથી ખાતર કે નથી દવા કાંઈ નહીં. એમ ને એમ રોપ કરેલો છે મિત્રો. જેને રોપ જોતો હોય ને ફટાફટ કોમેન્ટ કરીને લઈ જાજો. પછી કહેતા નહીં રહી જાહે વયું જાહે બધું. હાલો હવે પેલા વાવી જઈએ. જો ખાડા કરે છે મસ્ત મસ્ત. ખાડામાં પછી વાવી સોંપવાના યાર. ફટાફટી સોંપવા મળતો, કેમ કે વાતાવરણ પલટો મારી ગયું છે. હવે હવામાન થોડોક કાલ કરતા ફેર છે વરસાદનું એવું છે. તો હાલો પેલા રીંગણી સોંપી દઈએ પછી તમને મળીએ. ને તમે પાસે કહો નીકળું શાકભાજીમાં જ આટા મારો છો. આમાં મિત્રો એવું જ હોય, અમારે ખેડૂને શું હોય થોડીક ઓલી હોય ને કાંઈક ને કાંઈક કરતા હોય. સવારમાં જેટલું કામ થાય ને એટલી મજા આવે. પછી બપોર પછી છે ને પવન ઉડી જાય, વિડીયો ન બનાવી શકતી, તમને બતાવી ન શકતી. તમે પાસે એમ કહો કાંઈ કન્ટેન્ટ આપતા નથી. હાલો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો આપણે વાવી દીધું શાકભાજી. રીંગણી વાવી, ગવાર વાવ્યા ને ઘીસોડા વાવ્યા. રીંગણી તો અહીંયા વાવી દીધી. નાના અહીં થઈને અહીંયા સુધી વાવીને ધોરીઓ રાખ્યો વચમાં મિત્રો, બે બાજુ પી જાય ને પછી એટલું પાછું એને અંતર મેકવું પડે, કેમ કે ડાળા બહુ જો અમારે મેડમ હાથ ધોવા પેલા કે મહેંદી લીધી ને. મહેંદી ક્યાં છે? પરબ આવે ને એટલે મહેંદી લે. ગારાથી રમી, ગારાથી રમકડા રમે. નાનપણનું યાદ આવે. હા આવો ગારો છે ને પેલા બહુ રમતા. પછી ગારાના રોટલા બનાવતા, સુલા બનાવતા, કુકર બનાવતા, તપેલું બનાવતા. એવું બહુ રમત બહુ યાદ આવે. અજાની પડતા કોઈ રમે, અમે તો પેલા બહુ જ રમેલા. બહુ ને નાનપણની યાદો આવે. હું અમારે રવિભાઈ કે કહે છે હું ભાઈ હે નાસ્તો કરા. અમારે રવિભાઈ તો ચા બિસ્કીટ ખાય છે. નામી ભાઈ ગયો હવે. અમારે હાલું આમ બહુ કેવરા છે ને. ઊંડી આપડી બોલ ફૂટી ગયેલી છે. હવે તો ફૂટી જ છે ને. પાણી રહેતું નથી, આખી ભરીને તો ખાલી થઈ થઈ જાય છે. એટલે ગમે ના પાણીનો નિકાલ છે તો ખરો જ તેની છે. નથી તે મકાન યાર ફાટ્યું, તમને બતાવું. અમારે મેડમે નહીં જોયું હોય. નહીં જો અહીંયા ફાટ્યું. ઈ તો પૂરા ટાટા ઓલા બાથરૂમ નો હાંધો નો મેકેલો હતો ને. એટલે છે એવું છે. એટલે તમને બધાને હું લેવા અમે કહી છે કે મકાન લ્યો તો હાંધે હાંધો લ્યો. હાંધા વિનાનું મકાન કરો ને પછી જો સંડાસ બાથરૂમ છે, રસોડું છે, તમે હાંધા વિનાનું લ્યો ને તો જો આ પ્રોબ્લેમ આવે. એટલે હાંધો એનો હંમેશા મળવો જ જો. અમે ઘરે મકાન કર્યા મેં તમારા ભાઈ પાસે હાલવા ન દીધું, મેં હાંધા જ મેળવેલા બધા. એટલી હોશિયાર છે પાછા, એમ કે ભણેલી નથી એને ખબર નથી. તો હાલો મિત્રો, આમાં આવે છે ફોન. પેલા ફોનમાં વાત કરી લો પછી તમને મળું. તો હાલો મિત્રો, હવે શાકભાજી શોપીને ઘરે આવ્યા છે ને હવે લઈ આવશે ચા. હાલો બધા ચા પીવા. 9:30 માં પાસ બાકી છે અને ચા બની ગયો છે તો ચા પી લઈ સરસ મજાનો. વરસાદ ચાલુ થઈ ગયો છે. હા અમારા જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો. શાકભાજી વાવીને કોબુ પલાવી દીધો. જમીન નથી પડી. રવિભાઈ તો અમે વાળ નાસ્તો કરે છે, સાન બિસ્કીટ. 2 રસોડામાં નાસ્તો કરે છે અને 9:30 થઈ ગયા છે. વિશાળે જવાનું છે પણ હવે નાસ્તો કરી દે પછી ત્યાર થાય ને. એવું છે. હા ને બકાલો વાવીને આવ્યા તો એમ કે થોડા થાકી ગયા હતા. ખાડા કીરા, રીંગણી વાવીને, ગુવાર વાવ્યો ને ઘીસોડા વાવ્યા. તો સા સરસ મજાનું થઈ જશે. મારા સામે તરી આવી જો તરી આવી ગઈ ને હવે ફટાફટ પી લઈ સા મિત્રો. અને વિડીયો પણ મોટો થઈ ગયેલો છે તો આપણે વિડીયોને કરવાનો છે અહીંયા એન્ડ. અમારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને
જય માતાજી, જય મા મંગળ, રાધે રાધે, આવજો, બાય બાય.